મિત્રો, મેષ રાશિની વાત કરીએ. અલય અક્ષરના જાતકો એ મેષ રાશિના જાતકો છે. કોઈ પણ જો તમારે કામકાજ કરવું હોય છે તો સલાહ લો, અને સલાહ હંમેશા એવાની લેવાય જે આપણને કામ લાગે. તો પિતાની સલાહ તમને આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવશે. નજીકમાં હોય ને એની અવહેલના બહુ થાય, એટલા માટે કદાચ પિતા પુત્ર વચ્ચેના સંબંધોમાં કારણ કે આખો દાડો ભેગા હોય ને એટલે આ રહેવાનું. પણ પિતાની સલાહથી તમને લાભ મળશે. આજે લગ્ન જીવનની અંદર પણ એક આનંદમાં અભિવૃદ્ધિ થાય, આનંદમાં ઉમેરો થાય. કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકશો. આજે સારી મુસાફરી થાય, મતલબ મિત્રો સાથે મુસાફરીના યોગ પણ આજના દિવસ માટે બની રહે. આજનો દિવસ તમારે આ પ્રમાણે શ્રેષ્ઠ દેખાય છે. હવે વાત કરીએ વૃષભ રાશિની. તો અક્ષર જેના બબવું છે તો વૃષભ રાશિવાળા જાતકોને કામકાજમાં થોડી મહેનત વધે તેવી સંભાવનાઓ છે, પણ લોભ લાલચથી બચવાનું, શોર્ટકટથી બચવાનું રહેશે. વેપાર વાણિજ્યમાં વૃદ્ધિના સારા યોગ બની રહ્યા છે. નોકરિયાત નોકરીના સ્થળે બને ત્યાં સુધી જીદ ન કરે, પોતાના કામ ઉપર વિશેષ ધ્યાન આપે તો વૃષભ રાશિવાળા જાતકોને ભયો. મિથુન રાશિ, ક છ ક અક્ષર છે મિથુન રાશિના જાતકોના. સફળતાના સારા યોગ આજના દિવસ માટે દેખાઈ રહ્યા છે મિથુન રાશિના જાતકોને. પ્રિયજનોથી એક સારા સમાચાર મળે. આજે કોઈ પણ કાર્ય મહત્વના હોય તો એ કાર્યમાં સારો સહયોગ પણ પ્રાપ્ત થાય. લાંબા ગાળાના કામકાજમાં વિશેષ ધ્યાન આપી શકાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. કર્ક રાશિની વાત કરીએ. ડ અને હ જેના અક્ષર છે એવા કર્ક રાશિવાળા જાતકોને પરિવારને સમય આપવો જરૂરી છે. આજના દિવસ માટે કામકાજમાં નમ્રતા પણ જરૂરી છે. વાહન મકાનના સારા યોગ દેખાઈ રહ્યા છે. બને ત્યાં સુધી જીદ કે ઉતાવળાપણાથી દૂર રહો, એનાથી સારો લાભ થશે. મન પ્રસન્ન રહેશે. સિંહ રાશિની વાત કરીએ. મ અને ટ અક્ષર છે સિંહ રાશિના જાતકોને. તમારા જે કાર્ય છે એમાં અગત્યના કયા કામ છે એને ધ્યાનમાં રાખો ને એને પ્રાધાન્ય આપો. પ્રતિભાને જાગૃત કરો. અવસર સારો છે. આજે ધંધા વેપારમાં તો લાભ થશે જ. નવા પરિચયથી પણ લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. તમારો દિવસ આજે ખૂબ સારો છે. કન્યા રાશિ, પોઠ અને ણ જેના અક્ષર છે તો કન્યા રાશિના જાતકો માટે વ્યક્તિગત કામકાજમાં ધ્યાન આપી શકાશે. ધાર્મિક કાર્યોમાં ધ્યાન અપાય તેવા યોગ પણ બની રહ્યા છે. મતલબ કે થોડી ધર્મ પ્રત્યે શ્રદ્ધા રાખો. દેવસ્થાનમાં જાઓ, દર્શન કરો. બને ત્યાં સુધી મોટાઓના વચનને પાળો. અતિથિ આગમનની સંભાવનાઓ આજના દિવસ માટે દેખાઈ રહી છે. કંઈક દિવસ તમારા માટે ખૂબ સારો છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ તો ર અને ત અક્ષર છે તુલા રાશિના જાતકોને. ઘરની અંદર આ ઉત્સાહનું વાતાવરણ બને, બરાબર, અને વાણી વ્યવહારથી સારા લાભની શક્યતાઓ દેખાય તુલા રાશિના જાતકોને. કામકાજની અંદર વિશેષ ધ્યાન આપવું પડશે. આજે સંબંધીઓનો સહકાર ખૂબ જ સારો મળે. આજના દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. વાત કરીએ આઠમી રાશિની. તો આઠમી રાશિ વૃશ્ચિક રાશિ છે. તો વૃશ્ચિક રાશિનો જે સ્વામી છે મંગળ છે. ન અને ય અક્ષર છે. રોકાણ કરવાના તો કરજો. નાના મોટા રોકાણમાં લાભની શક્યતાઓ છે, પણ એના માટે તમારી બુદ્ધિ અને કુશળતા પણ હોવી જરૂરી છે. સ્વાસ્થ્યની બાબતમાં થોડી સાવધાની રાખવી પડશે. બીજું ખર્ચા ઉપર થોડો કાબુ રાખવો પડશે. અજાણ્યાથી સાવધાન રહેવું એ પણ આજના દિવસ માટે જરૂરી છે. વાત કરીએ ધન રાશિની. તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર છે એવા ધન રાશિવાળા જાતકોને આર્થિક બાબતોમાં થોડી સાવધાની રાખવી પડશે. સરકારી કામકાજ કદાચ કોઈ કરવાના હોય તો થોડી મુશ્કેલી રહેશે. મિત્રોથી એક સારો સહયોગ પ્રાપ્ત થાય. વેપાર ધંધામાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. મકર રાશિ, ખ અને જ જેના અક્ષર છે મકર રાશિવાળા જાતકો માટે લાંબા ગાળાની યોજનાઓ કદાચ કોઈ બનાવવાની હોય તો આજના દિવસ માટે સારી સફળતાની પ્રાપ્તિ થાય. પદ પ્રભાવ અને પ્રતિષ્ઠામાં વધારો થાય. આજનો દિવસ આ પ્રમાણે સારો છે. સરકારી કામકાજમાં પણ લાભની શક્યતાઓ આજે પ્રબળ બની રહી છે. વાણીમાં તમારી મધુરતા એ જ તમારા માટે આજના દિવસ માટે તમારું ઘરેણું બની જશે. જય ગણેશ. મિત્રો, વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષરવાળા જાતકો એ કુંભ રાશિના જાતકો છે. બને ત્યાં સુધી જોખમી કામકાજથી દૂર રહો. જવાબદારીમાં વધારો થાય તેવી સંભાવનાઓ છે. આજે કામકાજમાં થોડી ધીરજ રાખવી પડશે. ખોટા ખર્ચાઓ ઉપર પણ કાબુ રાખવો પડશે. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે છે. મીન રાશિની વાત કરીએ. દ, ચ, જ અને થ જેના અક્ષર જેવા જાતકો માટે આત્મવિશ્વાસ તમારા કામકાજમાં સુધારો આપશે. દાંપત્ય જીવનનો આનંદ આજના દિવસ માટે વધી શકે છે. ભાગીદારીવાળા કામકાજમાં સારા લાભની શક્યતાઓ છે. જમીન મકાનના કામકાજથી પણ લાભ સારો થાય. આજનો દિવસ તમારા માટે આ પ્રમાણેનો છે. જય ગણેશ.